સરકાર શું કરવાની હતી, એટલે પછી એ વધારે જ કરે ને એને. સવાલ જ નહીં, એનું કોઈ નિરાકરણ આવતું જ નથી. દર્શક મિત્રો, મોસમ આવી ગઈ છે પ્રચારની, નેતાજીના મોટા મોટા ભાષણો અને વચનો અને વાયદાઓના ભરમારની. બાઇડન ને મોદી ઊભા હોય તો લોકો બાઇડનને કરતાં મોદીને વધારે પ્રિફર કરે છે. હિન્દુસ્તાનની પ્રણાલિકા છે, આ પ્રણાલિકને જાળવી રાખવું જોઈએ. अपने इलेक्शन में लगे पड़े हैं, अपने वोटिंग में लगे पड़े हैं. पूरे साल जो है 5 इयर्स या जो भी है एक्टिव रहना चाहिए उन्हें. સાંભળો નેતાજી. નમસ્કાર, આપે જોવાનું શરૂ કર્યું છે નિર્માણ ન્યૂઝ અને કેમેરામેન મેહુલ સોલંકી સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. અને આજે અમે આવી ગયા છીએ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં અને આજે આપણે અહીંથી કરીશું સાંભળો નેતાજી. કારણ કે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે એટલે હવે નેતાજી મીઠી મીઠી વાણી બોલશે અને મોટી મોટી લાહણીઓ કરશે, પરંતુ શું આ નેતાજી લોકોનું સાંભળશે? દર્શક મિત્રો, ચૂંટણી આવી ગઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન છે, યાદ રાખજો. અને હાલ ચૂંટણીનો જો આ સમયગાળો છે જેમાં નેતાજી ઘણી બધી મોટી મોટી વાતો કરવાના છે, ઘણી બધી લાહણીઓ કરવાના છે, પરંતુ લોકોને કોના પર વિશ્વાસ છે, લોકો શું વિચારે છે ચૂંટણી વિશે, તેના પર ચર્ચા કરીશું. હાલ આપણી સાથે જે દર્શક મિત્રો ઉપસ્થિત છે, ખાસ કરીને દાદાજી, પહેલા તો આપનું નામ જણાવશો. દાદાજી, અત્યારે ચૂંટણીને લઈને કેવો માહોલ છે? સારો છે, સારો છે. કામકાજ સારું ચાલું છે. પહેલા નતું સારું? ના, પહેલા નતું. આપે તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ હશે, ઘણા બધી વાર વોટ આપ્યો હશે. પહેલાના નેતા કેવા હતા? એ ન મજા આવી. હવે કામ સારું થઈ ગયું છે. એટલે હવે શું સારું થયું? કોઈ રોડ રસ્તા, ગટરો બટરો, પાણીની સગવડ બધું ઓકે કર્યું. પહેલા શું સમસ્યાઓ રહેતી હતી? પહેલાં રોડ રસ્તા નહોતા બનાવ્યા, એ જ બહુ તકલીફ પડતી. પાણીની તકલીફ પડે, પાણી ભરાઈ જાય, મકાનમાં પાણી ભરાઈ જાય, પણ કોઈ સગવડ નહોતા હાલતા. અને અત્યારે રોડ રસ્તા થોડા ઘણા સારા થઈ ગયા છે, પરંતુ જે લોકો ખાસ કરીને યુવા વર્ગ છે તે લોકો એવું કહે છે બેરોજગારી બહુ વધી ગઈ છે, નોકરીઓ મળતી નથી. હા, હા, એ સાચું છે. તો એની ઉપર કામ કરવાની જરૂર છે. જરૂરી છે. આ વખતે તમને શું લાગે છે, આ અમદાવાદમાં કોણ આવશે, ખાસ કરીને જેવો માહોલ છે એને લઈને? હવે એ તો બેન મને શું ખબર પડે કોણ આવે એ તો. તો પણ આમ અંદાજો, તમે લોકો ચાની ટપરીએ બેસીને વાતો તો કરતા હશો ને? આ બધું બનાવ્યું એ માટે તો ભાજપ આવી જાય. ભાજપ કામ કરે છે સારું એ માટે. બિલકુલ. એમ તો કોંગ્રેસે સારો એવો પ્રયાસ કરી રહ્યો છે. કોંગ્રેસ ઉપર જનતાનો વિશ્વાસ નથી? વિશ્વાસ કરો, પણ કામ અત્યારે ભાજપ સારું કામ કરે છે. એ કે જો આવી જાય તો આવી જાય ભાઈ. હા. અને આ તો શું નેતાજી, ભાજપ હોય કે કોંગ્રેસ, પાર્ટી ગમે તે હોય, પરંતુ ચૂંટણી આવે ને ત્યારે જ નેતાજી દેખાય, પછી દેખાતા નથી એવું ઘણા લોકો કહેતા હોય છે. અહીંયા પણ એવું છે? ના, એવું નહીં. ટાઈમ પર આવી જાય છે નેતાજી સાંભળવા માટે? કોઈ કામકાજ જરૂર પડે તો આવી જાય. હા. કોણ છે અહીંયા? આપણે કોણ છે? આપણે મુકેશભાઈ. અચ્છા, કોર્પોરેટર આવે છે અને ધારાસભ્ય પણ આવી જતા હશે. સાંસદ આવે છે, એમના વિશે ખ્યાલ છે? તમે ગોવિંદભાઈ થોડું ટેકો રાખવાનો યાર. सांसद नहीं आया પણ આપણે તો કામથી મતલબ જે આવે. बाकी काम થાય છે જનરલી કામ જલ્દી પડતું નથી હોતું. કોર્પોરેશનનું જ કામ હોય ને ધારાસભ્ય સાહેબશ્રીનું કામ હોય તો બંને જ્યારે બી ફોન કરીએ તો અહીંના બીજેપીના ધારાસભ્યોને વિસ્તારનું કામ કરવા માટે, વિસ્તારનું કામ કરવા માટે આવતા જ હોય છે બધા. પણ દેશનું કામ ચલાવવા માટે, દેશનું કામ કરવા માટે તો મોદી સાહેબ સિવાય બીજો કોઈ ઉદ્ધાર જ નથી. મોદી સાહેબ જ જોઈએ. મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ, આ બે જણ એવા વ્યક્તિઓ છે જે દેશને આખા વર્લ્ડમાં ડંકો વગાડ્યો ભારતનો. બાકી કોઈનું કામ નહોતું. 70 વર્ષમાં ક્યાં કોઈ એવું, કયા દેશે તમારી સાથે જઈને ઊભો રહ્યું? અમેરિકા, રશિયા, યુક્રેન વાળા બધા અત્યારે આપણા દેશ જોડે આવે છે, આપણા દેશ જોડે ઊભા રહે છે. એનું કારણ એક જ છે, મોદી સાહેબ. મોદી સાહેબ જેટલું કામ કર્યું ને એટલું કોઈએ કર્યું જ નથી. અને કોંગ્રેસ તો સમજી લો કે હવે ઝીરો થઈ જવાની, કે કોંગ્રેસનું નામ જ નહીં રહે. જે પ્રમાણે મોદી સાહેબ, અમિત શાહ સાહેબ જે પ્રમાણે કામ કરી રહ્યા, જે પ્રમાણે બીજેપી કામ કરી રહ્યું, તમે જુઓ અત્યારે બીજેપીની અંદર દરેક જગ્યાએ
કે સીટો જૂના માણસ હોય તો બી સીટો કાપવામાં આવે, નવા માણસને તક આપવામાં આવે છે, એવું તો કોંગ્રેસમાં છે જ નહીં. આપણે પ્રોપર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા સાહેબ કોંગ્રેસમાં હતા જ્યારે, અત્યારે છે જ પણ નિવૃત્ત જેવું જ છે, એમનું કંઈક એમને ધ્યાન આપ્યું નથી. એનું કારણ શું છે? એનું કારણ એ કે 3 થી 4 વાર તે હાઈકમાન્ડમાં કોંગ્રેસને મળી આવ્યા છે, પણ કોંગ્રેસે કોઈ વસ્તુનું ધ્યાન નહીં આપ્યું. એમને કહ્યું કે હું કહું એ પ્રમાણે તમે ગુજરાતમાં ચાલો તો ગુજરાતમાં કોંગ્રેસ રહેશે, ન તો કોંગ્રેસ રહેશે નહીં. કારણ કે ટિકિટની જે બી ફાળવણી થતી હતી એ બધી ઉપરથી કાં તો લેતી દેતી કરીને, કાં તો કોઈ પોતાનો સંબંધી હોય, રિલેટિવ્સ હોય, કોઈનો ઓળખાણવાળો હોય, એને જ ટિકિટો આપવામાં આવતી હતી. જે માણસ બિચારો નાનો માણસ હોય, મજૂરી કરીને કામ કરતો હોય, કાર્યકર્તા બહુ આગળ દોડીને કામ કરતો હોય, એને કોઈ દિવસ આગળ આવવાનો એ લોકો મોકો જ નથી આપ્યો. એમાં તો કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે ને અત્યારે. એટલે કોંગ્રેસ ઉપર લોકોને વિશ્વાસ નથી બેસતો. આપનું નામ શું છે પહેલા તો? નિલેશ પટેલ. નિલેશભાઈ, જે રીતે આપે વાત કરી કે બીજેપી અને ખાસ કરીને મોદી અને અમિત શાહ ઉપર અત્યારે જનતાને ખૂબ વિશ્વાસ છે, પરંતુ બધું તો એ નથી ચલાવવાના. બીજા પણ ઘણા બધા નેતાની જરૂરત પડે, તો એને પસંદ કરવા માટે શું વિચારે જનતા? કયા મુદ્દાઓ પર વોટ આપે? આમાં મુદ્દાઓ તો ઘણા બધા. એક વસ્તુ સમજી લો, મેન મુદ્દો તો એક મોદી સાહેબ છે ને અમિત શાહ સાહેબ જ છે. જ્યાં સુધી એ લોકો છે ને ત્યાં સુધી બધાને એમની ઉપર વિશ્વાસ છે. નીચેનો માણસ ચાહે કોઈ બી મૂકશે લોકો, તોય લોકો મોદી સાહેબને અને અમિત શાહને ધ્યાનમાં રાખીને જ વોટ કરશે. અને આ બંને વ્યક્તિ એવા છે અત્યારે કે એ જે માણસો મૂકે એને પરફેક્ટ માણસો મૂકે. નીતિન ગડકરી સાહેબ છે, ઘણા બધા છે કે એ લોકોની જોડે જે માણસોની કંઈ કમી નથી. એમ આ ટિકિટો કાપે શાની માટે મોદી સાહેબ અત્યારે? બીજા નવા ચહેરાને કેમ લાવે છે? એ લોકોનો વિશ્વાસ જીતવા માટે. આજ ઘણી જગ્યાએ એવું છે કે ટિકિટો કાપ્યા પછી પણ બીજેપીની સરકારો ઘણા રાજ્યોમાં બની, હમણાં રાજસ્થાનમાં બની જ છે ને, એમપીમાં બની જ છે ને. સીએમનો ચહેરો કાપી નાખ્યો તો પણ એમપીમાં અને રાજસ્થાનમાં બની. એનું કારણ શું? એ જ છે કે મોદી સાહેબ નવા માણસોને ચાન્સ આપે અને લોકોને મોદી સાહેબ ઉપર વિશ્વાસ છે. અને લોકો ખાલી એક જ ચહેરાને જોઈને વોટ આપે છે. એ કોણ સીએમ નું પદ ઉમેદવાર હોય એનું ધ્યાન નથી. અત્યારે ઓનલી ફોર મોદી, મોદી ને મોદી. બીજું કશું જ લોકો નથી વિચારતા. લોકોના મગજમાં અત્યારે એક જ વસ્તુ છે કે કોંગ્રેસે 70 વર્ષ સરકાર ચલાવી એપ્રોક્સિમેટ, દેશ આઝાદ થયો ત્યારથી. તો અમે તો અત્યારે યુવા નેતા એવું માનીએ, બધા યુવાધન, હું પોતે કોંગ્રેસનો કાર્યકર્તા, હું તમને આ ચોખ્ખું કહું એમ, પણ તો બી હું મોદી સાહેબને પ્રેમ કરું. આ બધાને ખબર છે, આ જેટલા સોસાયટીવાળા બધાને ખબર છે હું કોંગ્રેસનો ઝંડો લઈને ફરતો હોઉં ઇલેક્શનમાં, પણ હું મોદી સાહેબનો ચાહક છું. કામ એવું કરે છે બીજેપી ગવર્મેન્ટ, કામ એવું કરે છે, કોંગ્રેસની સરકાર ધ્યાન નથી આપતી, એ લોકો કામ નથી કરતા. એટલા માટે જ લોકો મોદી સાહેબ જોડે આવે. અર્જુન મોઢવાડિયા સાહેબ કેમ કોંગ્રેસ છોડીને જતા રહ્યા બીજેપીમાં? જયરાજસિંહ કેમ બીજેપી જોઈન કર્યું? કોંગ્રેસનું ઉપરનું જે હાઈકમાન્ડ જે લેવલ સોનિયા ગાંધીજી અને શ્રીમાન રાહુલ ગાંધીજી રહ્યા, એ લોકો એમની જ મનમાની ચલાવવા માગે છે. કાર્યકર્તાઓનું સહેજે સાંભળતા નથી. એના હિસાબે જ કોંગ્રેસની આ દશા થઈ છે ને. એટલે એવું કહી શકાય કે કારણ કે પાર્ટી એટલી મજબૂત અને એટલો મજબૂત ચહેરો નથી રાખતી, વિશ્વાસ નથી લોકોનો લઈ શકતી, એટલા માટે નથી જીતી રહી. આપણી સાથે વધુ પણ એક દર્શક મિત્ર છે. આપનું નામ શું છે? દલપતસિંહ ચાવડા. દલપતભાઈ, ઘણી બધી ચૂંટણીઓ જોઈ હશે, દર વખતે વોટ આપવા જાઓ છો? દર વખતે વોટ આપવા જાઓ છો. કયા મુદ્દાઓને વિચારીને તમે વોટ આપો? પબ્લિકના રક્ષણ માટેની, ગરીબીને રોટલો, ગરીબને મજૂરોને નોકરી ધંધો મળે, એના માટેનું આપણે વિચારતા હોય છે. અત્યાર સુધી રજવાડાઓ ચાલ્યા, એના પછી જે કોંગ્રેસ સરકાર લોકશાહી આવી, ત્યાં લોકશાહીની અંદર જે પ્રજાને જે પ્રગતિ થઈ છે, એક વાત છે, નાના ઘરમાંથી મોટું ઘર બનવું બહુ મુશ્કેલ છે. અત્યારે પ્રગતિ 20, 30 વર્ષ, 70 વર્ષ થયા, એટલે પ્રગતિ પ્રજાએ જાતે જ કરેલી છે અને પ્રગતિનો લાભ મોદી સાહેબને મળી રહેલો છે. એના લીધે પ્રગતિ થાય છે. મોદી સાહેબ જ્યાં સુધી છે ત્યાં ભાજપની લાલ જ છે, પણ નહીં હોય એને શૂન્ય જ હશે. અને જે આપ વાત કરો છો કે ઘણા બધા કામ થયા છે, પણ ઘણી સમસ્યાઓ પણ છે. એવું નથી કે બધી જગ્યાએ સારું કામ થયું છે. એમાં શું છે કે રોડ રસ્તા સારા થયા છે, નો ડાઉટ. પબ્લિકને એના માટે બહુ સારું છે. એમ તો રોજી પણ અપાવડાય છે, પણ રોજીનો અર્થ છે કે જે લોકોને જે મળવું જોઈએ એ મળતું નથી. કે ધારો કે એક ફિલ્ડમાં કેમિકલની ફેક્ટરી થઈ કે કોઈ ફિલ્ડ તૈયાર થયું, એને કારીગરને શું મળે છે? કારીગરને પૂરી રોજી મળતી નથી કોઈ પણ ધંધાની અંદર. તો એનો તમે શું જુઓ છો? જ્યારે કે ઇન્કમ ટેક્સ સરકારી કર્મચારી પાસેથી જ લેવામાં આવે છે. જો આ બિલ્ડરો છે, જમીનની વેચાણ કરે, લેવેચ કરે છે, એમની પાસે શું જંત્રીમાં ગણાય છે તો દસ્તાવેજ મકાનને 1 કરોડ મળે છે, દસ્તાવેજ 20 લાખનો થાય છે. આ શું?
આ કરવા જેવું છે, જે કરવાનું છે સરકારની આવકમાં આવું કર્યા જેવું છે, અને એ નથી થતું. એ નથી થતું. તો એના માટે તો જનતાએ જ વિચારવું પડે ને. જનતા શું કરે? હાઈ એજ્યુકેશન માણસ તો આમાં આવતા નથી. જનતા સરકાર તો બદલી શકે ને. સરકાર શું કરે? જે છે મજૂર વર્ગ છે એ વોટ આલવા પૂરી જઈ જ નહીં શકતી, અને જે વેપારીઓ છે અને એ લોકો છે એમના માણસો મિલીજુલીવાળા જે સરકારને ડોનેટ કરે છે એવા માણસો એમના માણસને મોકલે છે, ભાજપ આવે છે. સરકાર શું કરવાની હતી એટલે પછી એ વધારે જ કરે ને એને. સવાલ જ નહીં, એનું કોઈ નિરાકરણ આવતું જ નથી. દર્શક મિત્રો, મોસમ આવી ગઈ છે પ્રચારની, નેતાજીના મોટા મોટા ભાષણો અને વચનો અને વાયદાઓના ભરમારની. બાઇડન ને મોદી ઊભા હોય તો લોકો બાઇડન કરતાં મોદીને વધારે પ્રિફર કરે છે. હિન્દુસ્તાનની પ્રણાલિકા છે, આ પ્રણાલિકને જાળવી રાખવું જોઈએ. अपने इलेक्शन में लगे पड़े हैं, अपने वोटिंग में लगे पड़े हैं. पूरे साल जो है 5 इयर्स या जो भी है एक्टिव रहना चाहिए उन्हें. સાંભળો નેતાજી. એટલે જનતા ખાસ કરીને જેટલી આપણે ત્યાં મતદાન માટેની જે ટકાવારી છે એ પણ વધારવાની જરૂર છે. જે લોકોને સમસ્યા છે એ મતદાન નથી કરતા એવું કહો છો, કહેવા માંગો છો? ચોક્કસ ચોક્કસ. તો એ વધારવા માટે પણ કામ કરવાની જરૂર છે. એવું નથી, જેને તકલીફ છે મતદાન નથી કરતા એવું નથી. જેટલો મતદાનનો રેશિયો વધશે ને એટલું બીજેપી મજબૂત થવાની, એ તો દાવો જ છે મારો. સમજો 50% વોટિંગ થયું, 50% ઉપર વોટિંગ ચાલ્યું ને એટલે ત્યાં બીજેપી જ જીતશે. સમસ્યા હોય તોય સમસ્યામાં તો કેવું છે, એકલી સરકાર કંઈ ના કરે, આપણે બી સમજવું જોઈએ ને. આપણે એમ કહીએ કે બધા લાંચ રૂશ્વત બહુ વધી ગયું આમ તેમ, તમે આપો છો તો વધ્યું ને. તમે કંઈક કરાવવા માટે તમે પૈસા ખવડાવો, એનો મતલબ એવું કે તમારી જોડે કાગળિયા કમ્પ્લીટ નથી ને તમે કરાવો જાઓ ને તમે પૈસા આપો, તમે ભ્રષ્ટાચાર વધારો, એ પબ્લિકની બી જવાબદારી, એકલી સરકારની જવાબદારી નથી. કયા કયા મુદ્દાઓ છે? ખાસ કરીને જે ભ્રષ્ટાચારની વાત કરી, આપણે ગુજરાતમાં કેવી સ્થિતિ? ગુજરાતમાં તો ભાજપનું સરકાર છે. અને મુદ્દા કયા કયા છે જેના ઉપર ખાસ કરીને વોટ આપશે આ વખતે જનતા? એક તો હિન્દુત્વનો મોટો મુદ્દો, રામ મંદિરનો મુદ્દો, 370 ની કલમ. આ મોટા મોટા મુદ્દાઓ જનતાના ધ્યાનમાં છે. અમારા અહીંયા સ્થાયી કોર્પોરેટર જે છે એ અમારા સોસાયટીના એરિયામાં સારા કામ કરે જ છે. એ લોકોને અમે ગમે ત્યારે કહીએ ત્યારે એ લોકો આવે છે, હાજર થાય છે અને એ લોકો બધાની સાથે કામ કરે છે. એટલે એમનું કામ તો છે જ ભાજપનું સારું એ આગળ, પણ કામ બાકી સરકાર સમસ્યા એ જ પ્રશ્ન છે. ભાજપ કામ કરે, ભાજપે ખરેખર કામ સારું કર્યું છે. આટલા બધા ઉદ્યોગો નાખ્યા છે પણ એ રોજી લોકોને મળે છે, પણ રોજી પૂરતી મળે એવું સરકારે કરવું જોઈએ. એ વાત કેવી છે, નથી કર્યું નથી. નાનામાં નાનો માણસ છે, અમદાવાદમાં રહેનારો માણસ કદી ભૂખે, એને કરવું હોય તો ભૂખે મરે નહીં, પણ એ લોકોને પૂરી રોજી મળવી જોઈએ. સરકારે એવું વિચારવું જોઈએ અને સરકારની ઇન્કમમાં વધે એવું સરકારે કંઈ વિચારવું જોઈએ. પણ આ તો શું છે, જે છે અને આમાં પછી મિલી વખત નરેન્દ્ર મોદી હશે તો એ પોતે એક પ્રભુ છે એમ કહું ચાલે. હું એમ કહું પ્યોર કોંગ્રેસી છું, પણ મોદી સાહેબ કે ભાજપનો સારો માણસ હોય ત્યારે હું ભાજપને વોટ આપું જ છું. હું વ્યક્તિને જોઉં છું કે આ કામ કરશે તેને વોટ અપાય. પક્ષને નહીં જોવાનું, કામ કરો વ્યક્તિ જોવાનું. એટલે કે હા, અને કદાચ જો વિપક્ષ મજબૂત હોત, કોંગ્રેસ એકદમ મજબૂત હોય તો ભાજપ ના આવી શકે. તકલીફ પડે. વિપક્ષ મજબૂત હોય તો ભાજપ ના આવતા તકલીફ પડે, પણ વિપક્ષ જ અત્યારે વેરવિખેર છે. વિપક્ષમાં ઉપલા માળથી જ કંઈ લેવાનું નહીં રહ્યું અત્યારે. એટલે જનતાને થોડી ઘણી સમસ્યાઓ પણ છે, પરંતુ સરકાર પર વિશ્વાસ પણ છે કે કદાચ જ એમની સમસ્યાઓનો ઉકેલ આવશે. અને નેતાજી તમારે આ જ કરવાનું છે, આમની અપેક્ષાઓ પૂરી કરવાની છે. આપણી સાથે યુવા વર્ગ પણ છે ઘણો બધો. આપનું નામ શું છે? મારું નામ જય પટેલ છે. જયભાઈ, વોટિંગ કાર્ડ આવી ગયું છે, વોટ આપવા જવાના છો? કેટલા વર્ષના છો? હું અત્યારે 24 વર્ષનો છું. અચ્છા, દર વખતે વોટિંગ કરવા જાઓ? હા, દર વખતે વોટિંગ કરવા જાઉં છું. અચ્છા, યુવાઓ માટે ચૂંટણી એટલે શું? યુવાઓ માટે ચૂંટણી એટલે કે જેમ કે આપણે જોવા જઈએ તો બેરોજગારીનો પ્રશ્ન છે કે જે અત્યારે સરકાર અત્યારે પોલીસ કોન્સ્ટેબલની ભરતીઓ બહાર પાડે છે. એટલે કે સરકાર તો યુવાઓ માટે કરે જ છે, સારું જ કરે છે જે પણ કરે છે. અને યુવાનોએ પણ અમુક નોકરીઓ પણ મળી જ જાય છે. જેવી મહેનત કરી હોય એવું તો કંઈ છે ને કે ભ્રષ્ટાચાર કર્યો છે કે પૈસા ખવડાવીને કે જે
કોઈએ રાત દિવસ મહેનત કરી હોય તો એમના નંબર લાગ્યો ના હોય એવું તો કંઈ છે નહીં, પણ જેમને મહેનત કરી છે એમને 100% તો એમને મળે જ છે નોકરી. ગવર્મેન્ટ જે આઈપીએસની ભરતી હોય કે આઈએસની હોય કે કલેક્ટરની હોય એમને 100% એમને જોબ મળે જ છે. ના, હમણાં ડમી કાંડ નહોતું થયું? ડમી કાંડ થયું હતું, નકલી પરીક્ષાર્થીઓને બેસાડીને પણ થોડું કૌભાંડ થયું હતું, જો કે એ પકડી લેવામાં આવ્યું છે. હા, એ થોડી હવે અંદર જે સરકારના જે અધિકારીઓ છે અંદર પૈસાથી ફૂટી ગયેલા હોય તો બિચારા સ્ટુડન્ટ પણ શું કરી શકે એમાં. તો એ સરકારે પણ તાત્કાલિક એક્શન પણ લીધો જ છે એમને. તો બધું જે હશે એ તાત્કાલિક નિર્ણય થઈ જશે. હવે આગળ પડતી સરકારે એવું વિચારધારણા કરી રહી છે કે આગળ કોઈ આવું થાય નહીં આપણા ગુજરાતમાં કે ઇન્ડિયામાં. અચ્છા, યુવા વર્ગને કેવો નેતા ગમે? કેવો નેતા હોવો જોઈએ? ભણેલો ગણેલો હોવો જોઈએ કે પછી આમ સમજદાર હોય, ભણેલો ભલે ના હોય પણ ગણેલો હોય? યુવા વર્ગને નેતા એવો હોવો જોઈએ કે જે તાત્કાલિક નિર્ણય લેતા હોવો જોઈએ કે જે પ્રશ્ન જે ધારો કે અહીંયા કંઈક ખોટું કામ થયું હોય તો ફટાફટ કે એક્શન જ લઈ લેવો જોઈએ કે જે એટલે ત્વરિત કામગીરી કરી દેવો જોઈએ. 108 જેવો ઉમેદવાર હોય કે તરત જ્યારે સમસ્યા હોય ત્યાં પહોંચી જાય. સરકાર શું કરવાની હતી એટલે પછી એ વધારે જ કરે ને એને. સવાલ જ નહીં, એનું કોઈ નિરાકરણ આવતું જ નથી. દર્શક મિત્રો, મોસમ આવી ગઈ છે પ્રચારની, નેતાજીના મોટા મોટા ભાષણો અને વચનો અને વાયદાઓના ભરમારની. બાઇડન ને મોદી ઊભા હોય તો લોકો બાઇડન કરતાં મોદીને વધારે પ્રિફર કરે છે. હિન્દુસ્તાનની પ્રણાલિકા છે, આ પ્રણાલિકને જાળવી રાખવું જોઈએ. अपने इलेक्शन में लगे पड़े हैं, अपने वोटिंग में लगे पड़े हैं. पूरे साल जो है 5 इयर्स या जो भी है एक्टिव रहना चाहिए उन्हें. સાંભળો નેતાજી. આપણી સાથે અન્ય પણ એક દર્શક મિત્ર છે. આપનું નામ શું છે? સંદીપભાઈ ઉપાધ્યાય. સંદીપભાઈ, શું લાગે છે આ વખતે ચૂંટણી લઈને કેવો માહોલ છે? ચૂંટણીનો માહોલ તો સારો છે, પણ મારે એક ભાજપને એક રિક્વેસ્ટ છે કે પોતાના માણસો કેમ પેદા નથી કરતા, કોંગ્રેસમાંથી કેમ લઈને આવે? આમ તો તમે એમ કહો છો કે કોંગ્રેસના માણસ ચોર છે, કોંગ્રેસના માણસ કામ નથી કરતા, તો એ માણસને તમે તમારા પક્ષમાં શું કરવા લઈને આવો છો? એમ એ માણસને ના લાવવા જોઈએ ને, ના લાવવા જોઈએ. નહીં, એ વાત ખોટી છે. અચ્છા, આપણો કહેવાનો મતલબ એમ ભાજપ એટલા માટે એવા માણસો લે કે માણસો શાળા છે ખોટી જગ્યાએ બેઠેલા છે. અત્યારે ખોટા કેમ કહો? અને ભાજપ એમને એમ નહીં લઈ જતી. તમે અત્યારે ખોટા તૈયાર થાય છે. તમે સમજો ના, અચ્છા, કોઈને એવું નહીં કીધું પરાણે ભાઈ તમે ભાજપમાં આવતા વિષય રહો. જે ના, પણ એ હોય, વાત નહીં. પણ જનતાને એવો નેતા ગમે કે જે પાર્ટી બદલી દે, પક્ષ પલટો આપો કરે. પક્ષ બદલો, તમે કહો પક્ષ બદલો છે બરાબર, પણ એ માણસ અત્યારે તમે એને ચોર કહો કોંગ્રેસમાં છે, તો ભાજપમાં એટલે સાવકાર થઈ ગયા. તમે અત્યારે એ માણસને ચોર, આ ભાઈ કોંગ્રેસમાં છે અત્યારે એને તમે ચોર કહો છો બરાબર, એ ભાજપમાં એ સાવકાર થઈ જવાનો, આ માણસ સાવકાર થઈ જશે. એમ અને કદાચ અત્યારે જે રીતે નેતા લઈ રહ્યા છે પછી થોડા સમય પછી નથી બનાવતા. એમ તમારો મજબૂત તમારો પક્ષ તમારામાંથી પેદા કરો ને. એમ તમે બીજામાંથી શું કરે, ઘર બીજાનો ટેકો લઈને શું કરે ઊભા થાવ છે? તમારું ઘર બનાવવું છે તો નવો જ પાયો અંદર ખોદે. તમારું ઘર બનાવવું હોય તો નવો જ પાયો ખોદી લેવાનો કે બાજુવાળાનું મકાનનો ટેકો લઈને થોડી મકાન બનાવાય. અચ્છા, તો જનતા એવા લોકોને, એવા નેતાને પસંદ નહીં કરે કે જે ઘડીએ વડે પક્ષ પલટે છે? તો પછી એવાને ના જ લેવા જોઈએ ને. એમ એટલે જનતા એવું તમે એવું વિચારીને વોટ આપશો? મોદી સરકાર ના હોય તો આ તો બધા કોંગ્રેસ વાળા પાછા કોંગ્રેસમાં જ જતા રહેવાના, તેનો શું મતલબ રહ્યો? ક્યાં જાવ છો? આપણે ચૂંટણીની જ વાતો કરવી છે. કઈ વાંધો નહીં. આપનું નામ શું છે? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, શું લાગે છે આ વખતે કેવો માહોલ છે? ભાજપનો જ માહોલ છે આ વખતે. ભાજપનો જ માહોલ છે. અચ્છા, જનતાને કેમ આટલો બધો વિશ્વાસ છે ભાજપ ઉપર? પહેલેથી ભાઈ અહીંયા તો નિકોલમાં તો એ જ આવે છે, વિરાટનગર વોર્ડમાં તો બીજેપી જ આવે છે. કોંગ્રેસમાં પણ ઘણા બધા સારા નેતા છે ને આ વખતે તો કોંગ્રેસ યુવા નેતાઓને ઉતારી. પણ યુવા નેતા પણ જે કામ કરવાનું એ કરતા જ નથી. અને બીજેપીમાં આ હસમુખભાઈ જે ઊભા છે તો આયા જ નહીં કોઈ દિવસ, અમે જોયા નહીં. લો, સંસદમાં જે ઊભા છે એ અમે તો કોઈ દિવસ એને જોવામાં નહીં આવ્યા. અમારી સોસાયટીમાં ક્યારે આવ્યા નહીં. નેતાજી આવતા નથી. નેતાજી આવ્યા જ નથી. બીજા નેતાજી આવતા હતા. અત્યારે જે આ હસમુખભાઈનું જે નામ આવ્યું છે ને એ આવ્યા જ નથી, ક્યારેય નથી આવ્યા. મોદી સાહેબ જેવા ભારતની અંદર 50 લાખ માણસ હોવા જોઈએ તો આ દેશનો ઉદ્ધાર થશે. બાકી એકલા મોદી સાહેબથી કશું થવાનું નથી. એ મોદી સાહેબ જેવા 50 લાખ માણસો પેદા થાય ને તો જ આ દેશનો ઉદ્ધાર થાય. ના થાય એમ નહીં. પબ્લિકના કામ
જેમ કે ત્યાં ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે બરાબર. તમે આખું ભારત ફરતા હોય કોઈ જગ્યા એવી નહીં કે જ્યાં ભ્રષ્ટાચાર નહીં હોય. તો મોદી સાહેબના આયા ભાઈ ભ્રષ્ટાચાર ઓછો થવો જોઈએ ને. એક તરફી વાતાવરણ છે તો પછી ભ્રષ્ટાચાર ખતમ થવો જોઈએ. એની જગ્યાએ અત્યારે એની જગ્યાએ 10% ભ્રષ્ટાચાર વધી ગયો છે એમ. અને બીજી શું સમસ્યા છે? બસ બીજું તો હવે કંઈ મારાથી આપણે અહીંયા શિક્ષકોની કમી છે એની લઈને શિક્ષકો તો જો મ્યુનિસિપાલિટી સ્કૂલોમાં ધ્યાન રાખવું પડે. મ્યુનિસિપાલિટી સ્કૂલો નવી બનાવવી જોઈએ. અત્યારે કોઈ નવી સ્કૂલ ક્યાંય દેખાતી નથી. કોઈ ગવર્મેન્ટ ક્યાંય બનાવતી નથી. કોઈ શિક્ષણમાં કોઈ ધ્યાન આપતું નથી. અત્યારે પ્રાઇવેટવાળા બધા ફાઈ ગયા છે. પ્રાઇવેટમાં પૈસાવાળાના પબ્લિક ભણી રહ્યા છે. પબ્લિક ગરીબોની કોઈ ભણતી નથી. જેની જો પૈસો હોય એ એને છોકરાને ભણાવી શકે, ના હોય બિચારો ક્યાં જાય. હા, એ મ્યુનિસિપાલિટી સ્કૂલો મોટી બનાવી છે ત્યાં શિક્ષકોની ભરતી કરવી જોઈએ એમ. કરવું જોઈએ ગવર્મેન્ટ. આપનું નામ શું? મને પરાણે પકડીને લાવ્યા કઈ વાંધો નહીં, આપણે ક્યાં ને કોઈ આપણે ડિબેટ નથી કરવી, ખાલી નોર્મલ વાત કરવી છે. શું નામ છે આપનું? દિનેશભાઈ. દિનેશભાઈ, શું લાગે છે કેવો માહોલ છે આ વખતે? મારો સારો છે. કેટલા વર્ષના છો તમે? હું છું 56-56. તો દર વખતે વોટિંગ કરવા જાવ છો? હા, ચોક્કસ દર વર્ષે. અને જવું જ જોઈએ, મારે નહીં, જનતાએ જવું જોઈએ. હરેક જણે આપણો જે ફરજ એક ધર્મ છે અને ફરજ પણ છે. ભલે એ તો છે ભાઈ, રાજકારણ છે એટલે કોઈ પણ પક્ષ સત્તા ઉપર હશે થોડું ઘણું તો રહેવાનું જ. ગમે એ માણા કહે ને આ દૂધના ધોયેલા કોઈ નહીં હોતા, આપણે કહીએ છીએ બધા. છતાં પણ હવે સરકાર, મોદી સરકારનું કામ છે એ બોલે છે, લોકોને દેખાય કે ન દેખાય એ પણ અલગ વાત છે. પણ જે મહેનત કરે છે માણસ, પુરુષાર્થવાળો માણસ છે એને દેખાય છે કે આ સરકાર આપણને ક્યાં લઈ જાય. આજે એક એજ્યુકેશન જોવા, જે ભણે છે એ છોકરાને ખબર છે કે આજે આપણા માટે કેટલા રસ્તા ખુલ્લા થયા છે. છતાં હવે પછી આમાં તો કેવું હોય છે, બે પક્ષ હોય એટલે થોડું ઘણું સારું મોડું બોલવાના જ લોકો. પણ એક રીતે જોવા જઈએ તો રસ્તા આપણા માટે ઘણા, અને વિપક્ષ તો હોવો જ જોઈએ તો જ એને સરકાર કામ અસર થાય. એ તો આપણા જે અમારા ધંધા છે એમાંય હોય છે, એકાબીજા કાપાકાપી કરતા જ હોય છે ધંધાની અંદર પણ. તો આ રાજકારણમાં પણ એવું ચાલતું જ હોય છે. કોમ્પિટિશન હોય તો જ સારો ધંધો થાય. અને તો જ માણસ જાગૃત રહે, નહીં તો પછી ઊંઘતો રહે કે આપણી સરકાર છે હો ટેસ્ટથી હોય ક્યાં હલાવવાનું. અને સામે વિરોધ પક્ષ મજબૂત થવો જોઈએ, આપણે એવું નહીં કહેતા, પણ એને પણ સારા કાર્ય કરીને. આજે શું છે કે લોકોને જે આ ભ્રષ્ટાચાર છે એ પહેલા સમયમાં બહુ હતો, અત્યારે હશે, આપણે ના નહીં કહેતા, પણ ઘણો ઓછો થયો છે. તો એમાં જો હજી જનતા જાગૃત થાય તો ઓટોમેટિક થશે જ પાછો. બિલકુલ. આપનું નામ શું છે? પ્રવીણ સોલંકી. પ્રવીણભાઈ, આ વખતે જ્યારે વોટ આપવા જશો શું મુદ્દાઓ વિચારીને અને ખાસ કરીને કેવા ઉમેદવાર પસંદ કરશો? ઉમેદવાર તો એવા વ્યક્તિ હોવા જોઈએ કે 5 વર્ષની અંદર મિનિમમ 5 વાર તો અહીંયા રાઉન્ડ મારવો જોઈએ. બરાબર, 100% અહીંયા વિકાસ થયો છે, પણ એટલો બધો વિકાસ નથી થયો કે જેવો જોઈએ એવો. બરાબર, એની સામે વિરોધ પક્ષ બી એટલો મજબૂત નથી. જે બી વિરોધ પક્ષમાં જાય છે એ શોર્ટ ટાઈમમાં સમજી લો ને કે ખાલી MLA ધારાસભ્ય બનવા માટે જ જાય છે. બરાબર, બની ગયા એટલે સીધો વેચાઈ જવાનો છે. મતલબ રાજકારણ જ છે. એટલે નેતાજી ખાલી પોતાના સ્વાર્થ ખાતર જ આવે ચૂંટણી ટાઈમે, પછી નથી આવતા? 100% એટલા માટે જ જાય છે કે ચલો આજે એના કંઈ દેશમાં કંઈ દેખાતું નથી. લોંગ ટાઈમ સુધી કોંગ્રેસ દેખાવાની નથી. બરાબર, મતલબ જેટલું એની પાસે બચ્યું છે ત્યારે જે કંઈ ભેગું કર્યું છે એ વસ્તુ ના જાય માટે બીજેપીમાં જાય છે. એટલે નેતાજી એવું ના વિચારતા કે તમારી પર બહુ બધો વિશ્વાસ છે, જનતાને પણ ખબર છે તમે શું કરો છો શું નથી કરી રહ્યા, તમામ મુદ્દાઓ પર જનતા વિચારીને પછી વોટ આપવાની છે. ત્યારે હાલ સાંભળો નેતાજીમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર. સરકાર શું કરવાની હતી એટલે પછી એ વધારે જ કરે ને એને. એનું કોઈ નિરાકરણ આવતું જ નથી. દર્શક મિત્રો, મોસમ આવી ગઈ છે પ્રચારની, નેતાજીના મોટા મોટા ભાષણો અને વચનો અને વાયદાઓના ભરમારની. બાઇડન ને મોદી ઊભા હોય તો લોકો બાઇડન કરતાં મોદીને વધારે પ્રિફર કરે છે. હિન્દુસ્તાનની પ્રણાલિકા છે, આ પ્રણાલિકને જાળવી રાખવું જોઈએ. अपने इलेक्शन में लगे पड़े हैं, अपने वोटिंग में लगे पड़े हैं. पूरे साल जो है 5 इयर्स या जो भी है एक्टिव रहना चाहिए उन्हें. સાંભળો નેતાજી.